તો ગાઈસ આજના લેક્ચરમાં આપણે પાછલા વર્ષના પ્રશ્નો છે જોઈએ છીએ. અહીંયા આપણું એસી સર્કિટ કમ્પ્લીટલી ચેપ્ટર પૂરું થઈ ગયું છે. બરાબર, ચેપ્ટર આખો સબ્જેક્ટ આપણે પૂરો કરી નાખ્યો છે એસી સર્કિટ. પાછલા વર્ષના ક્વેશ્ચનમાં ક્યાંય ડાઉટ તમને નહીં લાગે. હવે સ્ટેપ બાય સ્ટેપ બધા એકારે જોઈ નાખશું, પણ મેં અત્યારે બોર્ડમાં એટલા લખ્યા છે. પહેલો ક્વેશ્ચન છે, આવું તમને ઝટકોની અંત પૂછાઈ ગયો તો આ ક્વેશ્ચન. બરાબર, આવો તમને છે ડાયાગ્રામ દઈ દીધો હતો. આ ડાયાગ્રામ તમને ખબર છે પાવર ટ્રાયેંગલ છે, જે આપણે કર્યું હતું એક્ટિવ રિએક્ટિવ અપરન્ટ પાવર કર્યું હતું, ત્યાંથી આ ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, આમાં તમને શું કીધું, અહીંયા કેવીએઆર છે, અહીંયા કિલોવોટ છે, તો અહીંયા શું હોય, બધાના એકમ દઈ દીધા છે. બરાબર, તો અહીંયા તમને ખબર છે ઊભું હોય અહીંયા શું હોય, રિએક્ટિવ પાવર હોય, અહીંયા તમારો એક્ટિવ પાવર, અહીંયા એપરન્ટ પાવર હોય. એપરન્ટ પાવરને આપણે કેનાથી ડિનોટ કરીએ છીએ ગાઈસ માય ડિયર ફ્રેન્ડ્સ? તો ભાઈ કેવીએ થી ડિનોટ કરીએ છીએ. તો કેવીએ ક્યાંય છે તો ડી તમારો સાચો આન્સર. સિમ્પલ. બરાબર, હીટરમાં એસી નું કયું મૂલ્ય હીટ પેદા કરે છે? મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ હીટર છે, રજિસ્ટર છે, એ આરએમએસ વેલ્યુથી જ હીટ પેદા કરે છે. કેનાથી? આરએમએસ વેલ્યુથી. હીટરમાં હંમેશા છે કેનાથી? આરએમએસ વેલ્યુથી જ હીટ પેદા કરે છે. આરએમએસ વેલ્યુ આપણે જે ભણી ગયા છે આપણા કોર્સની અંદર, આ બધી વસ્તુ આપણે ભણી લીધી છે. ભાઈ એસી સર્કિટ આખું મસ્ત કમ્પ્લીટ છે કરી લીધું છે. બરાબર, એમાંથી આ ક્વેશ્ચન આરએમએસ વેલ્યુ મેં બહુ મસ્ત ટ્રીકથી તમને સમજાવ્યું છે, એમાંથી આ ક્વેશ્ચન છે આવ્યો છે. બરાબર, ત્રીજું બહુ આઈએમપી ક્વેશ્ચન છે, ઇન્ડક્ટરમાં પેદા થતો વોલ્ટેજ કેટલો હોય છે? આ થોડુંક તમારે ડીપ સ્ટડી, આપણે ડીપમાં સ્ટડી કર્યું છે કમ્પ્લીટલી. બરાબર, ઇન્ડક્ટન્સના આખું મેગ્નેટિક સર્કિટ જોઈ લીધું છે યાર કમ્પ્લીટલી. બરાબર, આમાં છે ઇન્ડક્ટન્સમાં પેદા થતા વોલ્ટેજ કેટલો હોય છે? પહેલો ઓપ્શન છે તેના ઇન્ડક્ટન્સ અને વહેતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. ઇન્ડક્ટન્સ અને વિદ્યુત પ્રવાહના ગુણોત્તર બરાબર છે હોય છે. વિદ્યુત પ્રવાહ અને ઇન્ડક્ટન્સના ગુણોત્તર બરાબર હોય છે. ઇન્ડક્ટન્સ અને વિદ્યુત પ્રવાહના ફેરફારના દરના ગુણોત્તર બરાબર હોય છે. તો આપણે ખબર છે ઇન્ડક્ટન્સના વોલ્ટેજનું ઇક્વેશન હતું, ઇન્ડક્ટરના વોલ્ટેજનું ઇક્વેશન ઇન્ડક્ટન્સ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી હતું. આ છે કરંટનો ફેરફારનો દર, કરંટના ફેરફારનો દર છે. રેડી? તો એલ ડીઆઈ બાય ડીટી નો મતલબ શું થયો કે ઇન્ડક્ટન્સ અને ફેરફારના દરના ગુણાકાર બરાબર છે. તો ઇન્ડક્ટન્સ અને વિદ્યુત પ્રવાહના ફેરફારના દરના ગુણાકાર બરાબર છે. તો આ તમારો છે સાચો આન્સર છે થઈ જશે. રેડી? ઓકે, ચાલો હવે બીજા હું ક્વેશ્ચન આ લખી નાખું, પછી બીજા ક્વેશ્ચન આપણે જોઈએ. ચાલો બીજા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 માં શું કહે છે, કોઈ એસી સપ્લાયની આવૃત્તિ 500 હર્ટ્ઝ છે. કોઈ એસી સપ્લાયની આવૃત્તિ 500 હર્ટ્ઝ હોય તો તેનો એક સાયકલનો પસાર થવાનો ટાઈમ શું હોય છે? ચાલો 500 હર્ટ્ઝ છે તો ટાઈમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ફ્રીક્વન્સી છે, તો 1 અપોન 500 હર્ટ્ઝ છે. 500 હર્ટ્ઝ થાય છે. 500 હર્ટ્ઝ, આનું તમે કેલ્ક્યુલેશન કરો, 1/50 શું થતું હતું? 0.02. તો 1/500 શું થશે? 0.002 થાય. બરાબર, 0.002 ક્યાંય છે? શું કામે 1/50 0.02 થતો, તો એક જીરો વધી ગયો તો 0.002 થાય. બરાબર, તો અહીંયા તમારો 0.02 ક્યાંય થાય. આન્સર આ તમારો આન્સર આવી ગયો સી ઓપ્શન. ઇન્ડક્ટન્સના મોટરનો પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ? એવો એમસીક્યુ પૂછાણો. ઇન્ડક્ટન્સનો પાવર ફેક્ટર કે ઇન્ડક્ટન્સ મોટરનો પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ? તો ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટર જ છે, તો ઇન્ડક્ટરનો પાવર ફેક્ટર લેગિંગ હશે. તમારો સાચો આન્સર. લીડિંગ પાવર ફેક્ટર કેમાં હોય? તો કે સિંક્રોનસ મોટરમાં. કેમાં? સિંક્રોનસ મોટરમાં હોય છે. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ. લીડિંગ પાવર ફેક્ટર કેનો હોય છે? તો કે લીડિંગ પાવર ફેક્ટર કેનો હોય? કેપેસિટરમાં લીડિંગ પાવર ફેક્ટર હોય. લીડિંગ પાવર ફેક્ટર કેમાં હોય? કેપેસિટરમાં છે હોય છે. ઇન્ડક્ટરમાં આ બધા પૂછાઈ ગયેલા એમસીક્યુ જો પાછલા વર્ષના પેપર જો આવા જ એમસીક્યુ પૂછાય છે. ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શેના ઉપર આધાર રાખે છે? ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શેના ઉપર આધાર રાખે છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ઇક્વેશન 2πfl. તો આ તમારું બધું કોન્સ્ટન્ટ હોય છે, ફ્રીક્વન્સી છે. તો ઇન્ડક્ટરમાં ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે, આવૃત્તિ ઉપર આધાર રાખે છે. ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. સિમ્પલ. ઓકે, ડન એટલી વસ્તુ. ઓકે, ચાલો હવે બીજા થોડા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે કેપેસિટરના કેપેસિટન્સ. અહીંયા ખાલી કેપેસિટન્સ લખ્યું છે, નોટ કેપેસિટિવ રિએક્ટન્સ લખ્યું છે. એટલે ભૂલથી તમે ફ્રીક્વન્સી તો જરાય ઠીક જ ના કરતા. શું કીધું? કેપેસિટરનો કેપેસિટન્સ શેના ઉપર આધાર રાખે છે? ખાલી કેપેસિટન્સ શેના ઉપર આધાર રાખે છે એ તમને કીધું છે. ખાલી કેપેસિટન્સ શેના ઉપર આધાર રાખે છે?
તો ઈ એરિયા અપોન ડી આના ઉપર છે આધાર રાખે છે. તો એમાં પ્લેટ ઉપરના એરિયા ઉપર આધાર રાખે છે, પ્લેટ વચ્ચેનું અંતર ઉપર આધાર રાખે છે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર આધાર રાખે છે, ફ્રીક્વન્સી ઉપર આધાર રાખતો નથી. ફ્રીક્વન્સી ઉપર કોણ આધાર રાખે છે? કેપેસિટિવ રિએક્ટન્સ ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. ખાલી કેપેસિટન્સ છે એ ફ્રીક્વન્સી ઉપર આધાર રાખતો નથી. બરાબર, ખાલી કેપેસિટન્સ છે આ બધા ઉપર આધાર રાખે છે. તો આની અંદર કેના ઉપર આધાર રાખતો નથી પૂછ્યું છે, નથી પૂછ્યું છે, તો નથીમાં શું આવશે? ફ્રીક્વન્સી તમારો સાચો આન્સર આવશે. રેડી? પ્યોર રજિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? મેં તમને ભણાવ્યું હતું પ્યોર રજિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? તમે કહેશો સર યુનિટી હોય છે. કેવો હોય છે? યુનિટી હોય છે. સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજનું રિલેશનશિપ મને કયો છે? શું હોય છે? એમસીક્યુમાં પૂછે શું હોય છે? બરાબર, સ્ટારમાં કરંટનું રિલેશન તો ખબર જ છે, આઈપીએચ હોય, પણ વોલ્ટેજનું પૂછ્યું છે. વોલ્ટેજનું શું હોય છે? VL ધેટ ઇઝ √3 ટાઈમ્સ ઓફ VPH હોય છે. રેડી? આ તમારે યાદ રાખવાનું. આ પૂછાઈ ગયો તો ડાયરેક્ટલી સવાલ. રેડી? ઓકે. છઠ્ઠો છે કે કોઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. તો આપણી પાસે બે રીત ભણ્યા હતા, બરાબર. એમાંથી કેપેસિટર બેંકનો ઉપયોગ છે, કેપેસિટર બેંકનો ઉપયોગ થાય છે. આનો આન્સર એ આવશે. ન્યુટ્રલ પોઈન્ટ ક્યાંથી લેવામાં આવે છે? જો ન્યુટ્રલ પોઈન્ટ કોઈ અર્થમાંથી નથી લેવામાં આવતો, એ સ્ટારના ન્યુટ્રલમાંથી લેવામાં આવે છે. સ્ટાર પોઈન્ટમાંથી જ હંમેશા છે એ ન્યુટ્રલ પોઈન્ટ લેવામાં આવે છે, ના કે સ્ટારને અર્થ કરીને લેવામાં આવે છે. સ્ટારને અર્થ કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો, બરાબર. સ્ટાર પોઈન્ટમાંથી જ તમારે ન્યુટ્રલ પોઈન્ટ તમે લ્યો છો. રેડી? તો આ તમારા છે પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા. આપણે જે ભણાવ્યું છે એની અંદરથી જ બધા ક્વેશ્ચન આવ્યા છે. અને મેં તમને એસી સર્કિટમાં જેટલું ભણાવ્યું એટલું કરી લેવો ને યાર. એસી સર્કિટમાંથી ક્યાંયથી ક્વેશ્ચન આવશે બધા તમે ટીક કરીને આવતા રહો. ઓકે, થેન્ક યુ ગાઈઝ, બાય બાય.